AI replacing some human workers. Major companies like Microsoft, Walmart, and Business Insider are laying off employees amid the rise of artificial intelligence in the workplace. Scary. We don't want to scare people out there, but એવું લાગી રહ્યું હતું કે એઆઈ દરેક ફિલ્ડની જોબ લેશે, વેધર ઇટ્સ ડિઝાઇનર, કોપીરાઇટર, કોડર, દરેક ફિલ્ડની જોબ ડેન્જરમાં છે બીકોઝ ઇન્ફિનિટ આઉટપુટ, ઝીરો હ્યુમન એરર, 24/7 વર્ક એન્ડ બિગેસ્ટ લાઈ ટુ એવરીવન, એઆઈ ઇઝ ચીપર. AI is faster and cheaper, and it can work 24/7. AI can already do all of the jobs that we as humans do. એઆઈની હાઇપના કારણે બધી જ કંપનીઓમાં પેનિક સિચ્યુએશન ક્રિએટ થઈ અને આ પેનિક સિચ્યુએશનમાં એક કોડ ફેમસ થયું, રિપ્લેસ હ્યુમન્સ, સેવ માર્જિન. પણ 2 વર્ષ પછી મેથ ઇઝ નોટ વર્કિંગ. 95% of generative AI pilot projects have failed. So only 5% of the projects have worked, and even these are not making money. Because AI is not cheap. It gets costlier day by day. બધી જ કંપનીઓના બજેટ એક્સપ્લોડેડ થયા. These companies are now saying the bill for that is too high and they're pulling back. And humans, they are quietly hired back. Because companies also realized that AI could not replace all humans. ઇન્ડિયામાં આપણે ફ્રી અને લો કોસ્ટ વસ્તુઓને વધારે પ્રાયોરિટી આપીએ છીએ. જ્યારે ચેટ જીપીટી લોન્ચ થયું ત્યારે કંપનીઓને લાગ્યું કે ધે ફાઉન્ડ અલ્ટિમેટ ચીટ કોડ. ક્લારના એક ગ્લોબલ કંપનીએ 700 વર્કરનું કામ એઆઈ વડે રિપ્લેસ કર્યું. AI can already do all of the jobs that we as humans do. અને ટોટલ 5000 એમ્પ્લોઈઝમાંથી લે ઓફ પછી માત્ર 3500 એમ્પ્લોઈઝ બચ્યા અને પછી આખા માર્કેટે આ ટ્રેન્ડ કોપી કર્યો. ઈચ એન્ડ એવરી સિંગલ કંપનીમાં માસ લે ઓફ્સ કરવામાં આવ્યા. Amazon set to announce massive layoffs, as many as 30,000 corporate job cuts. Uber is cutting 23% of its people division. Well, Amazon, Chegg, Microsoft, Meta, Salesforce, the list continues. Tech companies just are cutting tens of thousands of jobs. જ્યાં જુઓ તે એક જ હેડલાઇન, લે ઓફ ડ્યુ ટુ એઆઈ, રિપ્લેસ હ્યુમન્સ વિથ એઆઈ એન્ડ સેવ માર્જિન. પણ રિયલ ડેટા અને સ્ટડીઝ તો કંઈ અલગ જ બતાવે છે. ગાર્ટનરના એક રિપોર્ટ પ્રમાણે 80% સીઈઓ કે જેણે એઆઈ પાયલોટ રન કર્યા તેમાંથી માત્ર ખાલી 34% લોકોને જ બિઝનેસ વેલ્યુ મળી. કેમ? બીકોઝ એઆઈ યુઝ કરવું એ કોઈ માઇક્રોસોફ્ટનું વર્ડ યુઝ કરવા જેવું નથી. ડેફિનેટલી એઆઈ એ ગ્રેટ ટૂલ છે, પરંતુ એ ડાયરેક્ટ હ્યુમનનું રિપ્લેસમેન્ટ નથી. બધી જ એઆઈ કંપનીઓ જેમ કે ચેટ જીપીટી, જેમિનાઈ, દરેકે પોતાના ફ્રી અથવા પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યા. Free for 1 year to users in India. જ્યારે તે લોન્ચ થયા ત્યારે તેની પ્રાઇસ ખૂબ જ ઓછી હતી અને ધીમે ધીમે જેમ જેમ કંપનીઓ તેને અડોપ્ટ કરવા લાગી તેમ તેમ તેની પ્રાઇસમાં સિગ્નિફિકન્સ હાઇક જોવા મળ્યો. અને આટલો હાઇપ કરવા છતાં પણ એક પણ એઆઈ કંપની પ્રોફિટેબલ નથી. The AI bill has come due. Annual budgets blown through in weeks. And now companies are facing a choice nobody has ever had to make before. Tokens or humans. Welcome to the world of token maxing. કોઈ પણ એઆઈ મોડલે કોઈ ફ્લેટ ફી ઉપર નથી ચાલતું, તે ઈ ટોકન ઉપર ચાલે છે. તમે ચેટ જીપીટીને જે પણ ક્વેશ્ચન પૂછો છો અને તે આન્સર આપે છે, આ ક્વેશ્ચન અને આન્સર વચ્ચે જે પ્રોસેસ થાય છે ઇટ કોસ્ટ કોમ્પ્યુટર પાવર એન્ડ કોમ્પ્યુટર પાવર કોસ્ટ હાર્ડ કેશ. એઆઈની એકચ્યુઅલ કોસ્ટ હાર્ડવેરમાં છે. એટલે જ તો આ એઆઈની હાઇપમાં જીપીયુ બનાવતી એનવીડિયાએ બિલિયન્સ ઓફ ડોલર પ્રિન્ટ કર્યા. Giant Nvidia broke the $3 trillion valuation mark. Because in this AI era, everyone is desperate for chip. બધાને ચીપ જોઈએ છે અને ચીપ એનવીડિયા બનાવે છે. એક એસ્ટિમેટ પ્રમાણે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર $1 trillion ઇન્વેસ્ટમેન્ટ હજી થશે, ઇન્ડિયન રૂપીઝમાં 9.54 લાખ કરોડ. એન્ડ આ એક્સપેન્સ પે કોણ કરશે? ઓબ્વિયસલી કંપનીઓ કે જે આ એઆઈ યુઝ કરશે. અને પહેલા કંપનીઓને લાગતું હતું કે એઆઈ ચીપ છે અને હ્યુમન કોસ્ટલી છે, પરંતુ આ 2 વર્ષ પછી અત્યારે આપણને રિવર્સ થતું જોવા મળી રહ્યું છે. The AI spend becomes harder to justify. ઉબેર કંપનીએ જે 12 મહિના માટે એઆઈનું બજેટ રાખ્યું હતું એ ખાલી 4 મહિનામાં જ પૂરું થઈ ગયું. ઇવન માઇક્રોસોફ્ટ જેવા ટેક જાયન્ટે પણ પોતાના એન્જિનિયરોને રિસ્ટ્રિક્ટ કર્યા કે ભાઈ ટોપ મોડલો ઓછા યુઝ કરો, બિલ આઉટ ઓફ કંટ્રોલ જઈ રહ્યું છે. એટલે અર્લિયર કંપનીઓને જે એઆઈ ચીપ લાગતું હતું એ અત્યારે એમના માટે ફાઇનાન્શિયલ લાયબિલિટી બની ગઈ છે. Produced a new problem. The AI bill is getting very expensive. Now companies have to foot the bill if they're doing the most advanced AI features and they're running up huge budgets. Say it's getting more difficult to justify the costs. ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગે 2025માં કીધું હતું, probably in 2025 we at Meta, as well as the other companies that are basically working on this, are going to have an AI that can effectively be a sort of mid-level engineer that you have at your company. કરન્ટલી આપણે 2026માં છીએ. શું તે રિપ્લેસ થયા? ઓબ્વિયસલી નોટ. બીકોઝ એઆઈમાં એક બીજી લિમિટેશન છે કે એઆઈ હેલ્યુસિનેશન વધારે કરે છે.
જ્યારે પણ એઆઈ કોઈ પણ ટાસ્ક એક્ઝિક્યુટ કરે છે તો તે 100% એક્યુરસી સાથે નથી કરતું, એમાં ઘણી બધી એરર્સ હોય છે. એટલે જો 100% ટાસ્કમાંથી 70% ટાસ્ક એઆઈ કરે છે તો પણ જે બાકીનું 30% ટાસ્ક છે તેને કમ્પ્લીટ કરવા માટે અથવા તો તેની એરર્સ સુધારવા માટે હ્યુમન્સની જરૂર પડે છે. તમારી સાથે પણ આવું ક્યારેક થતું હશે કે તમે જેમિનાઈ અથવા ચેટ જીપીટીને કોઈ પ્રોમ્પ્ટ આપો કે મારે આ ટાઈપનું ઇમેજ જનરેટ કરવું છે, તમે તેને ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપ્યા હોવા છતાં પણ તે હેલ્યુસિનેટ કરશે અને તમારી ઇમેજિનેશનથી 20-30% અલગ જ ઇમેજ આપશે. આફ્ટર ગિવિંગ ટુ મેની પ્રોમ્પ્ટ્સ સ્ટીલ એ તમારી એક્ઝેક્ટ ઇમેજિનેશન જેવું નહીં જ આપે. અને એઆઈ દ્વારા કમ્પ્લીટ કરવામાં આવેલું ટાસ્ક ઇન્ડસ્ટ્રી રેડી નથી હોતું. જેમ કે કોઈ બેકરીની એપ્લિકેશન બનાવી રહ્યા છો તો તે એપ્લિકેશનના ટેકનિકલ એસ્પેક્ટ્સ પરફેક્ટલી કવર કરશે, પરંતુ જ્યારે બેકરીના બિઝનેસના ઇન્સાઇટ્સ લેવાના આવશે ત્યાં એઆઈ લેક કરે છે અને ત્યાં હ્યુમન્સની જરૂર પડે છે. જેમ કે ક્લારના કે જેણે 700 એમ્પ્લોયીનું વર્ક એઆઈ ચેટબોટથી કરાવવાનું ડિસાઇડ કર્યું હતું, તેના એક જ વર્ષમાં ક્લારનાના સીઈઓએ અનાઉન્સ કર્યું કે તેમને કસ્ટમર સેટિસ્ફેક્શનમાં સિગ્નિફિકન્ટ ડ્રોપ દેખવા મળી રહ્યો છે. ઇવન જે કોમ્પ્લેક્સ સિનારીઓ છે ત્યાં એઆઈ ચેટબોટ્સ ડ્રોપ કરી રહ્યા છે એન્ડ એઆઈ ઇઝ નોટ પ્રૂવડ એઝ ગુડ એઝ હ્યુમન્સ. અને ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ તેમના જે એક્સ એમ્પ્લોય હતા તેમને સેમ એક્ઝેક્ટ રોલ માટે રીહાયર કર્યા છે. અને 55% એમ્પ્લોઈઝ કે જે એઆઈના કારણે લે ઓફ થયા હતા એમાંથી જે કંપની રીહાયરિંગ કરી રહી છે એ એમ્પેથી, બિઝનેસ ડિસિઝન્સ અને તમારી જે એક્સપર્ટ્સ વેલ્યુ છે એના કારણે રીહાયર કરી રહી છે. ઇફ તમે તમારી ફિલ્ડમાં એક્સપર્ટ છો અને સ્પેશિયાલિસ્ટ છો તો એઆઈ તમને હાલ નજીકના વર્ષમાં તો રિપ્લેસ નહીં જ કરી શકે. એઆઈ માઇટ રિપ્લેસ સમ રિપીટેટિવ ટાસ્ક એટ જુનિયર લેવલ, બટ સ્કિલ એન્ડ એક્સપર્ટ હ્યુમન ઓલવેઝ ગોટ વેલ્યુ. જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટનો ફ્લો ઓછો થશે ત્યારે ઓટોમેટિકલી આ જે સબસિડાઇઝ રેટ ઉપર એઆઈ ઓફર કરવામાં આવે છે તેની જગ્યાએ રિયલ કોમ્પ્યુટ કોસ્ટ માર્કેટને હિટ કરશે અને ત્યારે કંપનીઓ ફરીથી અત્યારે જે સ્મોલ સ્કેલ ઉપર રીહાયરિંગ દેખાઈ રહી છે તેનાથી મલ્ટિપલ કંપનીઓ રીહાયરિંગ કરશે. પણ જ્યારે રીહાયરિંગ કરશે ત્યારે સેમ પોઝિશન ઉપર રીહાયરિંગ નહીં કરવામાં આવે, બિકોઝ અત્યારે એઆઈ જુનિયર લેવલ ઉપર તો ટાસ્ક ઓટોમેટ કરી જ શકે છે. એટલે જેટલી પણ કંપનીઓ છે એ સિનિયર લેવલ માટે હાયરિંગ કરશે, પરંતુ કંપનીઓ ભૂલે છે કે તેમને જુનિયર એમ્પ્લોય હાયર કરીને પછી તેને સિનિયર બનાવી શકાય, પરંતુ તે જુનિયર હાયરિંગને સ્કીપ કરીને ડાયરેક્ટ સિનિયર્સને હાયર કરવા માંગે છે. But this can lead to a major problem because entry-level jobs were not just about getting basic tasks done. They were also training grounds. These roles taught you industry language, business instinct, decision-making under pressure, and office politics. You learned all of it. એટલે આ જે ઇકોસિસ્ટમ પહેલાં હતી કે ફ્રેશર્સ જોબ જોઈન કરે પછી એ જુનિયર એમ્પ્લોય બને પછી એ સિનિયર એમ્પ્લોય બને, હવે ડાયરેક્ટલી ફ્રેશર્સ અને જુનિયર એમ્પ્લોયની હાયરિંગ ફ્રીઝ થઈ રહી છે. હવે એ હાયરિંગ ફ્રીઝ કરીને ડાયરેક્ટ સિનિયર લેવલના એમ્પ્લોયની ડિમાન્ડ વધી ગઈ છે. હવે કોઈ પર્સન જુનિયર લેવલે હાયર જ ના થાય તો એ સિનિયર એમ્પ્લોય કઈ રીતે બની શકે? એટલે આ એક બોટલનેક સિચ્યુએશન છે. એનું સોલ્યુશન કઈ રીતે નીકળે છે એ આપણને નજીકના વર્ષમાં જોવા મળશે. પહેલાં કંપનીઓને એવું લાગતું હતું કે એઆઈ ઇઝ ચીપર એન્ડ હ્યુમન્સ આર એક્સપેન્સિવ, પરંતુ આજે ઉલટું પ્રૂવ થઈ રહ્યું છે. હ્યુમન એઆઈ કરતાં કંપનીઓને ચીપ પડી રહ્યા છે અને એઆઈ ઇઝ કોસ્ટલીયર દેન હ્યુમન્સ. એટલે કંપની ઓલવેઝ પ્રોફિટ જોશે. અત્યારે કરન્ટલી હ્યુમન્સ ચીપર છે એઆઈ કરતાં, એટલે હ્યુમન્સને રીહાયર કરી રહ્યા છે. પણ ફ્યુચરમાં એઆઈ ઇવોલ્વ થશે તો આ સેમ વસ્તુ ઉલટી પણ થઈ શકે છે. એટલે તમારે કોન્સ્ટન્ટલી તમારી સ્કિલ્સ અને હેબિટ ઉપર વર્ક કરવું જોઈએ, જેનાથી એઆઈ તમને ડાયરેક્ટલી ક્યારેય રિપ્લેસ ન કરી શકે. એઆઈ એ તમારી ક્રિટિકલ થિંકિંગને કિલ કરી રહ્યું છે. એટલે તમે અત્યારથી જ એવી ફ્યુચર પ્રૂફ સ્કિલ અને હેબિટ બનાવવા માંગતા હો કે જેનાથી એઆઈ તમને રિપ્લેસ ન કરી શકે તો આજે જ તમે કોમેન્ટમાં એઆઈ લખો, આપણે તેના પર પણ એક વિડીયો ડેફિનેટલી બનાવીશું.